રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રોની બબાલ મામલે નોંધાઈ પોલીસ ફરિયાદ। ભોગ બનનાર યુવકે 2 પુત્રો જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સહિત 6 સામે નોંધી છે ફરિયાદ। આપણે અમરદીપ સોસાયટીમાં તે આ લાલા મંચુરિયન વાળાની મેટર મુથુટ ફાઇનાન્સ અગાડી થયેલી હતી। તો એ બહુ એના પછી દૂધનો ચાલીને મારા ઘેર આવ્યો હતો અને ઘેર આવીને મને જણાવ્યું હતું કે આ રીતની મારે કોઈક મેટર થઈ છે, કોઈકનો ફોન આવે છે તો વાત કરજે એમ। તો મેં વાત કરી હતી, એમને એમ કીધું હતું કે તમે પોલીસ ફરિયાદ નહીં કરી શકો, તમે અહીં મોકલી દો એને તો સારું રહેશે આમને તેમને। મેં કીધું કેમ પોલીસ તમારી છે, અમારો કેસ કેમ નહીં લે એમ કરીને મેં ફોન કટ કરી નાખ્યો। પછી મેં કીધું મારો કોઈ લેવા દેવા નહીં। તો પછી એ બહુ ત્યાંથી લાલો એના ઘેર જતો રહ્યો। પછી હું હતો તો મારો ગેસનો બાટલો લઈને હું નીકળેલો અને ત્યાં મોડાસા આપણે જો નવરાત્રી થાય છે રામપાળકમાં ત્યાં કન હું પહોંચેલો ને ત્યાં ઓચિંતાની ગાડીઓ હોય ને ઉતરીને મને મારવાનું ચાલુ કરી દીધું। મેં કીધું આમાં મારો કોઈ વોક નહીં, હું નિર્દોષ છું અને મારે શું લેવા દેવાથી મને તો બધા ભેગા થઈને મારો છે એમ। એ રીતે મને મારવામાં રણજીતભાઈ હતા અને નરેન્દ્રસિંહ હતા અને કિરણસિંહ હતા, અમીશભાઈ પટેલ હતા અને બીજો કોઈક થર્ડ વ્યક્તિ હતો જે હું નહીં ઓળખતો, પણ એ બા ગાડીમાં હતા એમ। તમને કેમ માર્યા હતા? હું એમ કે મેં વાત કરી છે એ બાબતે, કહો તો મારું નામ કોકે લીધું હોય એ બાબતે, બાકી મને ખ્યાલ નહોતો કેમ કે હું મેટરમાં ગયેલો નહોતો અને મારે કોઈ દેવા દેતું કેમ કે હું મારી ફેમિલીનું ટેન્શન લઈને ગભરાઈ ગયેલો હતો કે હું કરીશ તો આ લોકો આટલા મોટા માણસ છે તો મારે જીવનો જોખમ, મારી મમ્મીનો જોખમ, મારી ફેમિલીનું શું એમ, મારું આગળ પાછળ કોઈ નહીં એમ। એ જે વિડીયો વાયરલ થયેલો એ 17/2/2025નો વિડીયો હતો અને એમાં તમને જેમ કે જોવા મળે છે કે અમુક માણસો છે, એક જે માણસ છે એને મારી રહ્યા છે। એ જે ઈજા પામનાર છે એ વ્યક્તિ જયમીન વરદભાઈ ત્રિવેદી, એનો જે તે સમયે જ પોલીસ દ્વારા એનો સંપર્ક કરી અને એમને કોઈ ફરિયાદ હોય તો એ આપવા માટે જણાવવામાં આવેલું હતું, પરંતુ જે તે સમયે એણે ફરિયાદ આપેલ ન હતી અને આજે એ જે છે પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી અને જે આરોપીઓ છે એની વિરુદ્ધમાં ફરિયાદ આપવા આવેલા, એટલે મોડાસા ટાઉનમાં આજે ફરિયાદ નોંધવામાં આવી છે। કેટલા લોકો સામે ફરિયાદ દાખલ થઈ, કોણ કોણ છે એમાં? જે આરોપીઓ છે એમાં ટોટલ 6 આરોપીઓ છે। એક રણજીતસિંહ ભીખુસિંહ પરમાર, નરેન્દ્રસિંહ ઝાલા, કિરણસિંહ ભીખુસિંહ પરમાર, અમીશ પટેલ, ચિરાગ પટેલ અને એક જે છે એ અજાણ્યો ઈસમ છે। આમ ટોટલ 6 વિરુદ્ધ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે। કઈ કલમો હેઠળ ગુનો નોંધ્યો? જે બીએનએસની કલમ છે 189 સબસેક્શન 2, 190, 191 સબસેક્શન 2, 191 સબસેક્શન 3 અને જીપી એક્ટની જે કલમ છે 135 અને બીએનએસની 115 સબસેક્શન 2 એ રીતની કલમોના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે। સર, આરોપીઓને ઝડપી લેવા માટેની કોઈ ટીમ દ્વારા જે પણ જોગવાઈ છે કાયદામાં એ રીતે આગળની કાર્યવાહી ચાલુમાં છે। સોશિયલ મીડિયામાં એવું ચાલે છે કે એમનો અપહરણનો પ્રયાસ થયો તો અપહરણની કોઈ કલમ નોંધવામાં આવી? જે હાલના તબક્કે જે ફરિયાદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે એ આધારે જે મેં આપને કલમ જણાવી એ પ્રકારે ગુનો બને છે, એટલે એ અત્યારે નોંધવામાં આવ્યું છે। તપાસમાં જે પણ સામે આવશે એ રીતે આગળની કાર્યવાહી કયા કારણોસર સાહેબ માર માર્યો તો એવું કહીએ? જે ફરિયાદી જણાવે છે એના આધારે ફરિયાદીનો એક મિત્ર છે કે જેની જોડે આજે કિરણસિંહ પરમાર છે એમના પુત્રને કંઈ બોલાચાલી થયેલી અને એનું મનદુખ રાખી અને તે એમને આશરો કેમ આપેલો છે અને શા માટે તે એમને સંતાડેલો હતો, એ આધારે જે આરોપીઓ છે એના દ્વારા ફરિયાદીને મારવામાં આવેલો।